હેલો એવરીવન, મારું નામ છે વૈષ્ણવી અને આ વિડીયોમાં આપણે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જે આ 24મી જાન્યુઆરી 2021ના રોજ કન્ડક્ટ થવાની છે એની વિશેની થોડીક માહિતી જાણીશું અને એને કઈ રીતે સરળતાથી ક્રેક કરવી એની ટિપ્સ પણ જાણીશું અને આ છેલ્લા 4 દિવસમાં તમારે કયા કયા ટોપિક્સ સબ્જેક્ટ વાઇઝ એની ઉપર ફોકસ કરવો જોઈએ એની વિશે પણ જાણીશું. ઓકે, સો આપણો પહેલો સબ્જેક્ટ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતીય બંધારણનો કાયદો. આનું વેટેજ છે 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ અને આનું વેટેજ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન તરફથી દેવામાં આવેલા સિલેબસ પ્રમાણે જ છે. જો તમારી પાસે સિલેબસની PDF ના હોય તો પ્લીઝ એમની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેજો અને હું એની PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી આપીશ. હવે આ સબ્જેક્ટ માટેની રેકમેન્ડેડ બુક્સ જે છે એમાં સૌથી પ્રથમ અને સૌથી મહત્ત્વની બુક જે છે એ છે બેર એક્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન. અને ખાલી કોન્સ્ટિટ્યુશનની જ નહીં, આવનારા દરેક સબ્જેક્ટની બેર એક્ટ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આ એક્ઝામ માટે. તો બની શકે તો બધા સબ્જેક્ટની બેર એક્ટ તો એટલીસ્ટ તમે ભેગી કરી જ લેજો. હવે કોન્સ્ટિટ્યુશન માટે બીજા પણ થોડાક ઓથર્સ જે છે તે જેની બુક્સ તમને અવેલેબલ બને તો તમે એ પણ લઈ જઈ શકો છો. એમાં રેકમેન્ડેડ ઓથર્સ જે છે એ છે JN પાંડેની બુક જે છે, પછી છે PM બક્ષીની બુક, DD બાસુની બુક, પછી MP જૈન. આ બધા જ ઓથર્સ એ કોન્સ્ટિટ્યુશનનો કાયદો ખૂબ જ ડીપમાં એમની દરેક બુક્સમાં સમજાવેલો છે, જે તમને ત્યાં કોન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન સોલ્વ કરવામાં હેલ્પફુલ બનશે. હવે આ છેલ્લા થોડાક દિવસોમાં તમારે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે આ કોન્સ્ટિટ્યુશનના સબ્જેક્ટમાં કવર કરવા જોઈએ અને ખાસ વાંચીને જવા જોઈએ, એમાંના થોડાક ટોપિક્સ પર આપણે નજર કરીએ. એમાં સૌપ્રથમ આવે છે પ્રિએમ્બલ, પછી ફંડામેન્ટલ રાઇટ્સ, પછી 5 writs, પછી ધ એક્ઝિક્યુટિવ, પછી બેઝિક સ્ટ્રક્ચરનું ડોક્ટ્રીન, ઇમરજન્સી પ્રોવિઝન્સ, થોડાક રિસેન્ટ લેન્ડમાર્ક કેસીસ પર પણ નજર કરીને જજો અને અમેન્ડમેન્ટ્સ પર પણ નજર કરવી જરૂરી છે. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે ભારતીય દંડ સંહિતાનો કાયદો 1860, એટલે કે ઇન્ડિયન પીનલ કોડ 1860. આની માટે બુક્સ જે રેકમેન્ડેડ છે એ છે બેર એક્ટ. પછી બીજા ઓથર્સની બુક્સ રેકમેન્ડેડ જે છે એ છે રતનલાલ અને ધીરજલાલની બુક અને KD ગૌરની બુક. ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે તમારે આ સબ્જેક્ટ માટે કવર કરવા જોઈએ એ છે ઇન્ટ્રોડક્શન, પછી ઓફ પનિશમેન્ટ્સ, general exceptions, right to private defense, of offences affecting the human body, of offences relating to the marriage and of defamation. હવે આ દરેક ટોપિક જે છે એ ખૂબ જ લાંબા છે, એટલે છેલ્લી મિનિટે તો તમે એને ડીપમાં કવર ના કરી શકો, એટલે આને ઉપરથી વાંચીને એટલીસ્ટ જવા જરૂરી છે. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે CRPC, એટલે કે ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973. આ સબ્જેક્ટનું મહત્વ પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સનું છે. આની માટે જે રેકમેન્ડેડ બુક્સ છે એ છે બેર એક્ટ અને જે બીજા ઓથર્સની બુક રેકમેન્ડેડ છે એ છે રતનલાલ અને ધીરજલાલની બુક અને પિલ્લઈની બુક. હવે બીજી બે બુક્સ ના મળે તો કંઈ વાંધો નહીં, પણ બેર એક્ટ તો લઈ જ જજો. હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે તમારે આ સબ્જેક્ટ માટે કવર કરીને જવા જોઈએ એ છે અરેસ્ટ ઓફ અ પર્સન, સમન્સ, વોરંટ ઓફ અરેસ્ટ, બેલેબલ એન્ડ નોન બેલેબલ ઓફેન્સીસ અને મેન્ટેનન્સ ઓફ વાઇફ, ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે CPC, એટલે કે ધ સિવિલ પ્રોસિજર કોડ 1908. આનું પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સનું ઇમ્પોર્ટન્સ છે અને જે બુક્સ રેકમેન્ડેડ છે આ સબ્જેક્ટ માટે એ છે એની બેર એક્ટ અને બીજા ઓથર્સ જેની બુક્સ આની માટે રેકમેન્ડેડ છે એ છે MP જૈનની અને CK તકવાણીની બુક. હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે તમારે આ સબ્જેક્ટ માટે કવર કરીને જવા જોઈએ એ છે પ્રિલિમિનરી, સૂટ્સ ઇન જનરલ, પર્ટિક્યુલર કેસીસ, ઇન્ટરપ્લીડર સૂટ્સ, અપીલ, રેફરન્સ, રિવ્યૂ એન્ડ રિવિઝન અને કેટલાક ઓર્ડર્સ છે જે આ સબ્જેક્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમારે ઓર્ડર્સની PDF જોતી હોય તો તમે મને નીચે કોમેન્ટ સેક્શનમાં કહેજો, તો એ PDF પણ હું તમને પ્રોવાઈડ કરી આપીશ. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872. આનું ઇમ્પોર્ટન્સ છે 8 ક્વેશ્ચન્સ 8 માર્ક્સ અને જે ઇમ્પોર્ટન્ટ બુક આ સબ્જેક્ટ માટે રેકમેન્ડેડ છે એ છે બેર એક્ટ અને બીજા ઓથર્સની બુક જે આની માટે રેકમેન્ડેડ છે એ છે KD ગૌરની બુક અને Dr. V. નાગેશ્વરા રાવની બુક. ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે તમારે આ સબ્જેક્ટ માટે કવર કરીને જોવા જોઈએ એ છે પ્રિલિમિનરી, ઓફ રેલેવન્સી ઓફ ફેક્ટ્સ, એડમિશન, ઓન પ્રૂફ, ટાઈપ્સ ઓફ એવિડન્સ અને એક્ઝામિનેશન ઓફ વિટનેસીસ. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે EDR, એટલે કે ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન. આનું ઇમ્પોર્ટન્સ છે 4 ક્વેશ્ચન્સ 4 માર્ક્સ. હવે આ સબ્જેક્ટમાંથી મેક્સિમમ
કેસ લો બેઝ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, એટલે તેની માટે તમે પ્રીવિયસ યરના પેપર્સને રેફર કરી શકો છો. આની માટે રેકમેન્ડેડ બુક્સમાં આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ 1996ની બેરેક્ટ અને ઇન્ટરનેટ પરથી નોટ્સ તમે લઈ શકો છો. હવે આ સબ્જેક્ટ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે તમારે કવર કરવા જોઈએ એ છે એડીઆર મિકેનિઝમ, આર્બિટ્રેશન, કન્સિલિએશન, મીડિયેશન, નેગોશિએશન, પછી આર્બિટ્રેશન અવોર્ડ્સ, ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક આર્બિટ્રેશન અને લોક અદાલત અને નલસા. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે ફેમિલી લો. આની માટેનું ઇમ્પોર્ટન્સ છે 8 ક્વેશ્ચન્સ 8 માર્ક્સ. આમાં 2 ટાઈપના લોઝ પૂછાય છે, એ જ એક છે હિન્દુ લો અને મુસ્લિમ લો. એ બંનેની બેરેક્ટ તમારે લઈ જવી જોઈએ સાથે, અને પારસ દિવાનની જો તમને બુક મળી જાય હિન્દુ લો માટે ખાસ તો એ પણ લઈ જઈ શકો છો. હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે તમારે હિન્દુ લો માટે કવર કરવા જોઈએ એ છે હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ સક્સેશન એક્ટ, હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ, હિન્દુ ડિસ્પોઝિશન ઓફ પ્રોપર્ટી એક્ટ, અડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ. ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે તમારે મોહમ્મદન લો અથવા તો મુસ્લિમ લો માટે કવર કરવા જોઈએ એ છે સોર્સિસ ઓફ મુસ્લિમ લો, સ્કૂલ્સ ઓફ મુસ્લિમ લો, નિકાહ ઓર ક્લાસિફિકેશન ઓફ મેરેજ, ડિવોર્સ, અને ડિવોર્સ માટે હમણાં આવેલા રિસેન્ટ અમેન્ડમેન્ટ્સ એટલે કે ટ્રિપલ તલાક પરના કેસીસ પર પણ તમારે ધ્યાન આપવું જોઈએ. અને પછી છે પ્રિએમ્પશન અને મહેર. નેક્સ્ટ સબ્જેક્ટ છે પીઆઈએલ એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જેનું ઇમ્પોર્ટન્સ છે 4 ક્વેશ્ચન્સ 4 માર્ક્સ. હવે આ સબ્જેક્ટમાંથી મેક્સિમમ કેસ લો બેઝ ક્વેશ્ચન્સ પૂછાય છે, તો પ્રીવિયસ યરના પેપર્સમાંથી તમે કેસ લોઝ એની માટે રેફર કરી શકો છો, અને રિસેન્ટ કેસ લોઝ જે આની રિલેટેડ આવ્યા હોય એને પણ તમે રેફર કરી શકો છો. અને આની માટે કોઈ સ્પેસિફિક બુક્સ રેકમેન્ડેડ નથી, પણ તમે ઇન્ટરનેટ પરથી પોતાની નોટ્સ બનાવી શકો છો. તો આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે એડમિનિસ્ટ્રેટિવ લો, જેનો ઇમ્પોર્ટન્સ છે 3 ક્વેશ્ચન્સ 3 માર્ક્સ. અને બુક્સ જે રેકમેન્ડેડ છે આની માટે એ છે એમપી જૈનની બુક અને જીએમ વાઘની બુક. જો એ બેની બુક તમને ના મળે તો તમે ઇન્ટરનેટ પરથી પોતાની નોટ્સ પણ બનાવી શકો છો. હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે તમારે આ સબ્જેક્ટ માટે કવર કરવા જોઈએ એ છે ઇન્ટ્રોડક્શન, રૂલ ઓફ લો, જ્યુડિશિયલ રિવ્યુ, સેપરેશન ઓફ પાવર્સ, મેગ્ના કાર્ટા, પછી એના 3 ડોક્ટ્રીન્સ છે, એમાં આવે છે ડેલિગેટેડ લેજિસ્લેશન, પ્રોપોર્શનાલિટી ડોક્ટ્રીન અને ડોક્ટ્રીન ઓફ લેજિટિમેટ એક્સપેક્ટેશન. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે પ્રોફેશનલ એથિક્સ એન્ડ કેસીસ ઓફ પ્રોફેશનલ મિસકન્ડક્ટ, જેનું ઇમ્પોર્ટન્સ છે 4 ક્વેશ્ચન્સ 4 માર્ક્સ. હવે ઇમ્પોર્ટન્ટ બુક્સ જે આની માટે રેકમેન્ડેડ છે એ છે એડવોકેટ્સ એક્ટ 1961ની બેરેક્ટ અને ઇન્ટરનેટ પરથી નોટ્સ. અને આમાં મેક્સિમમ તમને કેસ લો બેઝ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, તો પ્રીવિયસ યરના પેપર્સને પણ તમે રેફર કરીને એમાંથી આ સબ્જેક્ટ રિલેટેડ કેસ લોઝ લઈ શકો છો. અને તમને અવેલેબલ હોય તો બીસીઆઈના રૂલ્સની પણ પ્રિન્ટ આઉટ તમે લઈ શકો છો. નેક્સ્ટ સબ્જેક્ટ છે કંપની લો, જેનું ઇમ્પોર્ટન્સ છે 2 ક્વેશ્ચન્સ 2 માર્ક્સ. આની માટે તમે કંપની લો 2013ની બેરેક્ટ લઈ જઈ શકો છો તમારી સાથે. આની પછીનો સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટલ લોઝ, જેનું ઇમ્પોર્ટન્સ છે 2 ક્વેશ્ચન્સ 2 માર્ક્સ. આની માટે બુક્સ રેકમેન્ડેડ જે છે આની માટે રેકમેન્ડેડ બુક્સ છે એ પ્રીવિયસ યરના પેપર્સમાંથી તમે આની રિલેટેડ ક્વેશ્ચન્સ રેફર કરી શકો છો. આમાંથી પણ મોસ્ટલી કેસ લો બેઝ ક્વેશ્ચન્સ પૂછાય છે, તો એના રિલેટેડ તમે કેસ લોઝ પણ રેફર કરી શકો છો, અને ઓનલાઈન સોર્સિસ પરથી તમારી પોતાની નોટ્સ પણ બનાવી શકો છો. હવે નેક્સ્ટ ટોપિક છે સાયબર લોઝ. આનું ઇમ્પોર્ટન્સ પણ 2 ક્વેશ્ચન્સ 2 માર્ક્સનું છે. આની માટે ઇમ્પોર્ટન્ટ બુક્સ જે રેકમેન્ડેડ છે એ છે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ 2000ની બેરેક્ટ, અને ઇન્ટરનેટ પરથી પણ તમે ઘણી આની રિલેટેડ પીડીએફ્સ આવે છે, એની ઉપરથી પણ તમે તમારી પોતાની નોટ્સ બનાવી શકો છો. અને આ સબ્જેક્ટમાં તમે રિસેન્ટ અમેન્ડમેન્ટ્સને પણ રેફર કરીને જાઓ, અને પ્લસ રિસેન્ટ લેન્ડમાર્ક કેસીસ પણ આમાં થોડાક થઈ ગયેલા છે, તો એને પણ જોઈને જવા. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લોઝ, જેનું ઇમ્પોર્ટન્સ છે 4 ક્વેશ્ચન્સ 4 માર્ક્સનું. આની માટે જે ઇમ્પોર્ટન્ટ બુક્સ રેકમેન્ડેડ છે એ છે બેરેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ 1947. પછી હમણાં જે રિસેન્ટ પાસ્ટમાં આવેલા બિલ્સ અને એક્ટ્સ જે છે એની પીડીએફ જે તમે ઓનલાઈન પરથી સોર્સિસ પરથી ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ આઉટ બની શકે તો તમે લઈ લેજો. હવે એમાં આવે છે કોડ ઓન વેજીસ 2019,
અને પછી જે લેબર કોડ્સ 2020, જે 3 લેબર કોડ્સ હમણાં રિસેન્ટ પાસ્ટમાં આવેલા છે, બની શકે તો એની PDF પણ ડાઉનલોડ કરીને તમે એની પ્રિન્ટઆઉટ લઈ શકો છો. હવે આપણા નેક્સ્ટ સબ્જેક્ટ્સ છે ટોર્ટ્સ, મોટર વ્હીકલ એક્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. ટોર્ટ્સ માટે બુક્સ જે રેકમેન્ડેડ છે એ છે આર કે બાંગિયાની બુક, અથવા તો તમે પોતાની નોટ્સ પણ બનાવી શકો છો ઇન્ટરનેટ સોર્સિસ પરથી. પણ આર કે બાંગિયાની બુક જો તમને અવેલેબલ બની જતી હોય તો બીજી કોઈ પણ જાતની નોટ્સ બનાવવાની જરૂર નથી. હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે તમારે ટોર્ટ્સ માટે કવર કરવા જોઈએ એ છે નેચર એન્ડ ડેફિનેશન, સ્ટ્રિક્ટ, એબ્સોલ્યુટ એન્ડ વિકેરિયસ લાયબિલિટી, પછી રેમેડીઝ, પછી નેગ્લિજન્સ, ન્યુસન્સ, ડેફેમેશન એન્ડ કોન્સ્પિરસી, પછી ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ અને માલિશિયસ પ્રોસિક્યુશન. મોટર વ્હીકલ એક્ટ 1988 અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019, આ બંને સબ્જેક્ટ્સની બેર એક્ટ્સ જો તમને અવેલેબલ હોય તો એ લઈ લેજો. અને આની માટે તમારે રિસેન્ટ અમેન્ડમેન્ટ્સ અને લેન્ડમાર્ક જજમેન્ટ્સને પણ રિફર કરીને જવા જોઈએ. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે ટેક્સેશન લો. આનું ઇમ્પોર્ટન્સ છે 4 ક્વેશ્ચન્સ 4 માર્ક્સ. અને ઇમ્પોર્ટન્ટ બુક્સ જે છે એ છે ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની બેર એક્ટ. નેક્સ્ટ સબ્જેક્ટ્સ છે આપણા કોન્ટ્રાક્ટ એન્ડ સ્પેસિફિક રિલીફ એક્ટ. આની માટે પણ બુક્સ જે રેકમેન્ડેડ છે એ છે બેર એક્ટ, કોન્ટ્રાક્ટ એક્ટની અને સ્પેસિફિક રિલીફ એક્ટની. અને અવતાર સિંઘની બુક જો તમને આ બંને સબ્જેક્ટની મળી જાય તો પણ એડવાઇઝેબલ છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે તમારે કોન્ટ્રાક્ટ માટે કવર કરીને જવા જોઈએ એ છે નેચર એન્ડ ફોર્મેશન ઓફ ધી કોન્ટ્રાક્ટ, પછી ફ્રી કોન્સેન્ટ, વોઇડ, અનએન્ફોર્સિએબલ એન્ડ ઇલીગલ કોન્ટ્રાક્ટ્સ, પછી એની રિલેટેડ અગ્રીમેન્ટ્સ પણ, અને પછી છે ઇન્ડેમનિટી, ગેરંટી, ઇન્સ્યોરન્સ અને એજન્સીનો કોન્ટ્રાક્ટ અને બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે પ્રોપર્ટી લોઝ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ. આની માટે પ્રોપર્ટી લોઝ માટે તમે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ 1882ની બેર એક્ટ લઈ જઈ શકો છો, અથવા તો અવતાર સિંઘની બુક પણ લઈ જઈ શકો છો. અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881ની બેર એક્ટ લઈ જઈ શકો છો. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે લેન્ડ એક્વિઝિશન એક્ટ, જેનું ઇમ્પોર્ટન્સ છે 2 ક્વેશ્ચન્સ 2 માર્ક્સ. આની માટે તમે ઇન્ટરનેટના સોર્સિસ પરથી નોટ્સ તમારી પોતાની બનાવી શકો છો, કોઈ સ્પેસિફિક રેકમેન્ડેડ બુક્સ નથી આની માટે. અને આપણો લાસ્ટ સબ્જેક્ટ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, જેની માટે પણ તમે ઓનલાઈન ઇન્ટરનેટ સોર્સિસ પરથી પોતાની નોટ્સ બનાવી શકો છો. અને આની માટે બુક્સ રેકમેન્ડેડ છે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ અને ટ્રેડ સિક્રેટ્સ. આ ચારેય એક્ટ્સની તમને જો ડાયરેક્ટ મળી જતી હોય તો પણ એ આની માટે ફાયદાકારક રહે છે. હવે આ વિડીયોને એન્ડ સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. અને હવે થોડીક ટિપ્સ કે હવે જ્યારે પણ તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે તમારું એડમિટ કાર્ડ સાથે લઈ જવાનું ભૂલતા નહીં. હજી જો તમે એડમિટ કાર્ડની પ્રિન્ટઆઉટ ના કઢાવી હોય તો પ્લીઝ એની પ્રિન્ટઆઉટ કઢાવી લેજો. અને આ એક્ઝામ માટે સૌથી મહત્ત્વની જે વસ્તુ છે એ છે બેર એક્ટ્સ. દરેક સબ્જેક્ટની તમારી પાસે બેર એક્ટ હોય તો તમે આ એક્ઝામને ઇઝીલી પાસ કરી શકો છો. બસ સો ધીસ ઇઝ અને આ એન્ડ ઓફ ધ વિડીયો છે. અને પ્લીઝ મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમને કંઈ પણ ડાઉટ્સ હોય AIBની રિલેટેડ તો નીચે કોમેન્ટ સેક્શન્સમાં તમે મેન્શન કરી શકો છો. અને તમને મારીથી બને એટલા ડાઉટ્સ હું સોલ્વ કરી આપીશ. અને તમને કોઈ પણ આ સબ્જેક્ટ રિલેટેડ PDF જોતી હોય તો એ પણ તમે મને કહી શકો છો. અને all the best for your exams. And see you in the next video. Goodbye.